નમસ્કાર, મહાપંચાયતમાં આપનું સ્વાગત છે। હું છું નુપુર। મહાપંચાયતનો મહાજંગ અને સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વાત કરવાની છે નગરપાલિકાની, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અને એના માટે આવી પહોંચ્યા છીએ અત્યારે આપણે મોરબી શહેરમાં। મોરબી આમ તો સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાય છે, પણ એ પેરિસના હાલ કેવા છે? અહીંયા આગળ રાજકીય તિકડમબાજી એટલી બધી, એટલા બધા રાજકીય ખેંચતાણ, તમને કહીશ તો કદાચ માનશો નહીં। પાછલા 5 વર્ષની અંદર અહીંની નગરપાલિકાએ અનેક ઉતાર ચઢાવ, અનેક વળાંકો જોયા છે। મોરબીના લોકોની પણ સમસ્યાઓ અનેક છે। વચન હતું એ પેરિસ જે પહેલા રાજાશાહીમાં હતું એને વધુ સારું બનાવવાનું, પણ થયું ખરું? સપના કેટલા બતાવાયા અને સપના કેટલા પૂરા કરાયા? હથેળીમાં ચાંદ કેટલા છે? આ તમામ વિશે વાત કરવી છે। ભારતીય જનતા પાર્ટી તરફથી ઘણા બધા નેતાઓ, કાર્યકર્તાઓ આપણી સાથે જોડાયા છે। કોંગ્રેસમાંથી એક સાહેબ આપણી સાથે છે, બાકીના નેતાઓ આવે છે એવું આશ્વાસન આપ્યું છે। જોઈએ આવતા અડધો કલાકમાં આપણી સાથે જોડાય છે કે કેમ। પણ એ પહેલા ચર્ચાની શરૂઆત કરીએ। મોરબી નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત વિશેની માહિતી મેળવીએ। કેટલા વોર્ડ છે, કેટલી બેઠકો છે અને ખાસ કરીને 5 વર્ષની અંદર કેવા ઉતાર ચઢાવ અને વળાંકો અહીંયા જોવા મળ્યા છે। મારા સ્થાનિક સહયોગી નિલેશ પટેલ છે, એમની પાસેથી તમામ વિગતો મેળવીએ। જી નિલેશ। જો મોરબી નગરપાલિકાની ઉપર વાત કરીએ તો મોરબી નગરપાલિકાની કુલ 52 બેઠકો છે ને જે છેલ્લા 5 વર્ષ હતા તો ગઈ ટર્મની અંદર પાટીદાર આંદોલનની અસર હેઠળ કોંગ્રેસને 32 બેઠકો મળી હતી અને ભારતીય જનતા પાર્ટીને 20 જેટલી બેઠકો મળી હતી, પરંતુ કોંગ્રેસમાંથી 12 સભ્યો અલગ થયા અને તેમણે ભાજપનું સમર્થન લઈને સરકાર ચલાવી। આવી રીતે 5 વર્ષ પૂરા કર્યા। છેલ્લા વર્ષમાં ફરી પાછું કોંગ્રેસનું શાસન આવ્યું। અનેક એવી સમસ્યાઓ છે મોરબીની અંદર કે લોકો પરેશાન થઈ ગયા હતા। રાજકીય ખેંચાખેંચીના લીધે કોઈ પ્રકારના જે જનતાના કામ હતા એ થયા નથી ને એને લઈને જનતામાં ક્યાંક ને ક્યાંક નારાજગી ચોક્કસથી છે। અને અત્યારે હાલની જો પરિસ્થિતિની વાત કરીએ તો હાલમાં પણ અત્યારે મોરબીની જે હદ છે એમાં ટ્રાફિકની સમસ્યા ખાસ કરીને મુખ્ય મુદ્દો છે। એ સિવાય દબાણ, ગંદકી અને ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાઓ આ એક મુખ્ય સમસ્યાઓ છે। તો ગામડાની જો વાત કરીએ આપણે તો ગામડાની અંદર સિંચાઈના પાણીના પ્રશ્નો મુખ્ય છે અને રોડ રસ્તાની સમસ્યાઓ છે એ મુખ્ય સમસ્યાઓ હાલમાં છે। બિલકુલ, એટલે મોરબી અહીંયા હું જ્યારે શહેરની અંદર આવ્યો લગભગ સવારે 2 કલાક તો મોરબીમાં ફરી લીધું અને પરિસ્થિતિ જોઈ લીધી। હવે ભારતીય જનતા પાર્ટીથી જ શરૂઆત કરીએ આપણે અને જાણીએ કે આખરે આટલી બધી રાજકીય ખેંચાખેંચી મોરબીની અંદર કેમ? અચ્છા, સૌથી પહેલા આપનાથી શરૂઆત કરીએ। નગરપાલિકા એવો તો કેવો સોનાનો ખજાનો છે કે ભાજપ ને કોંગ્રેસ બે ખેંચાતાણી મારી તારી 5 વર્ષમાં આવું જ કરવામાં પૂરા કરી દીધા। જો ખેંચાતાણીનો કોઈ સવાલ જ નથી। ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ લોકો આવે છે, બરાબર છે, તો ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને લીધે આવે છે। ખેંચાતાણી કોઈ છે જ નહીં। એમની તો પછી 5 વર્ષ છે સાહેબ, આ 5 વર્ષ જો ખેંચાતાણી નથી, કશું જ નથી। ભાઈએ તો પહેલા જ કહી દીધું કે અમારે કોંગ્રેસ વાળા આવે છે, એ તો પહેલા જ સ્વીકાર લીધો। પણ 5 વર્ષમાં એક ધારું શાસન નહીં ચાલી શક્યું। કોંગ્રેસ, પછી સમિતિ, પછી ભાજપ, પાછું કોંગ્રેસ। નથી લાગતું કે પ્રજાના પ્રશ્નો ક્યાંક આમાં અટવાઈ જાય, ગૂંચવાઈ જાય? હા, આમાં પ્રજાના પ્રશ્નો તો અટવાયેલા છે જ, પણ અમારી એક મોરબીની જનતાની સૌથી મોટી ભૂલ એ થઈ કે અમે કોઈના આવારા તત્વોના ઉત્સુકમાં આવી અને અમે અમારો મત અમે કોંગ્રેસને આપ્યો, પણ તેને ભાજપનો ખેસ પહેર્યો છે ને કોંગ્રેસને મત આપ્યો તો ના। અમે ત્યારે અમુક એવા આવારા તત્વો હતા એના બયાનમાં આવીને અમે કોંગ્રેસને મત ગયા ચૂંટણીમાં આપેલો હતો નગરપાલિકામાં। પણ હવે અમને સમજાણું છે કે ભાઈ અમારો આ મત અમારો ખોટો ગયો હતો અને અત્યારે અમે એ જ ભૂલ સુધારવા માંગીએ માટે અમે ભાજપમાં મત આપવાના છે અને જે ભૂલ અમે જે 5 વર્ષ પહેલા કરી હતી એ હવે અમે બિલકુલ કરવાના નથી। બરાબર, એટલે સમય પર આંખો ઉઘડી ગઈ એવું કહેવાય। વાહ ભાઈ, જબરજસ્ત સમય પર આંખો ઉઘડી છે। કોંગ્રેસમાંથી સાહેબ છે। અચ્છા, આ શાસન આવ્યું પહેલા, પછી આંચકી લેવાના પ્રયત્નો થયા, ફરી પાછા તમે પણ હોશિયાર કોંગ્રેસ વાળા, શાસન પાછું લઈ લીધું ખરું, પણ પ્રજાના કામો કેટલા કરે? આમ તો હું નગરપાલિકામાંથી નથી, મારે તાલુકા જિલ્લા પંચાયત લેવા દે પણ વાત કરીશું, પણ નગરપાલિકાનો ખ્યાલ તો હશે ને કોંગ્રેસમાં? હા, એ બરાબર છે, પણ ભાઈએ જેમ વાત કરી ને કે આવારા તત્વો તો કોને કરી? વોર્ડ નંબર 1 ના અમારા કોંગ્રેસના સભ્યને હવારે ફોર્મ ચકાસણી વખતે ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં બથમબથ બાઈજા, એ તો પતી ગયું। પછી અમે કલેક્ટર સાહેબને આવેદન આપવા ગયા કે ભાઈ અમે બધા ફોર્મ પાછા ખેંચી લીધો, તંત્ર જ ભાજપ બની જવાનું હોય તો અમારે ચૂંટણી જ લડવી નથી। અમે રાવ કરી તો કોને કરી? તંત્રને કરી। તો તંત્ર જ જો ભાજપ હોય તો અમારે ચૂંટણી જ નથી લડવી। એટલે કલેક્ટર સાહેબે અમને ખાતરી આપી કે હું તપાસ કરાવીશ અને જે કાંઈ છે એનું પગલાં લઈશ એમ।
ત્યાં તો હજી ઘરે ન પહોંચ્યા ને અહીંયા તો પાછા ઘરે 15 જણા આવીને માયરાન પગ ભાંગી નાખ્યા કૃષ્ણ હોસ્પિટલમાં દાખલ છે અત્યારે. એટલે આવારા તત્વો કોને કહેવાય? અચ્છા, એટલે આ સવાલ અહીંયા આગળ મોરબીની અંદર મોટો છે, મહેસાણાની અંદર પણ આવું થયું, ઘણી બધી જગ્યાએ આ વખતે મારામારીના દ્રશ્યો થયા હતા. એક વડીલ છે, એમની સાથે આ બાબતે વાત કરીએ તો કદાચ પરિપક્વ જવાબ મળે. અચ્છા સાહેબ, જે પણ નેતાઓ છે, પ્રજાના પ્રતિનિધિઓ છે, અને પ્રજા એમની પાસેથી જ શીખતી હોય છે. જ્યારે આ નેતાઓ કે રાજકીય પક્ષના કાર્યકરો જો આવી મારામારી કરે, આવી રીતના ગુંડાગર્દી કરે, તો પ્રજા શું અપેક્ષા રાખે એમની પાસે? પ્રજા અપેક્ષા એવી રાખે કે આ લોકો અંદર બાજ્યા વગર એકબીજાના પ્રશ્નો સાંભળી અને અંદરથી જો સોલ્યુશન લાવે તો જ આનું આવે. રાજકીય પક્ષો બાજાબાજી કરે તો પ્રજાનું કોઈ સોલ્યુશન આમાંથી આવવાનું નથી. થયું ને અહીંયા મોરબીમાં એવું થયું ને? થયું છે. તો એ સાચું થયું, ખોટું થયું? ખોટું થયું છે. ખોટું થયું, પણ તોય થયું. હવે પ્રજા વિશ્વાસ કોની પર કેવી રીતે કરે? સવાલ થાય ને. હવે તો પ્રજા જે કામ કરશે એની ઉપર જ વિશ્વાસ કરશે. પ્રજા જે કામ કરશે એની ઉપર વિશ્વાસ કરશે. પણ આ મારામારી ને આ બધું થયું, સામાન્ય જનતા પણ આ બાજુ મોટી સંખ્યામાં છે. આપણે એમની સાથે વાત કરીએ, કે યુવાન છે, એમની સાથે જ પહેલા વાત કરીએ. આ રાજકીય પક્ષો આવી રીતે મારામારી કરે, એકબીજાના હાથ પગ તોડી નાખે, તો એ શોભે ખરું આ રાજકીય પક્ષોને? અને પછી એ જ લોકો ચૂંટણીમાં લડવા પણ આવે. આ કેટલું યોગ્ય કહેવાય? ખરેખર બહુ ગંભીર બાબત કહેવાય. રાજકીય પક્ષો જે કોઈ પણ હોય, જે પોતે મારામારી કે આવા દ્રશ્યો જો આમાં આમ પ્રજાનું કે આમ યુવાનનો કે આમ પ્રજાનો એક દોષ શું કહેવાય, એ બધા વિચારશે કે આ આગલી પેઢી જે પોતાની છે, જે શાસનમાં આવશે, તે આ જ રીતના જો આવું ને આવું ચાલતું આવશે તો આમાં સામાન્ય જનતા અને અમારા જેવા યુવાનનું શું સમજશે? પહેલા તો તમને કહું, સંદેશ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માની છીએ. મેં મોરબીમાં આવ્યું ને વાચા આપી. બીજા નંબરમાં તમે જે વાત કરી, સત્તા કોંગ્રેસની 4 વર્ષ સુધી હતી. કોંગ્રેસની સત્તા 4 વર્ષ સુધી કોંગ્રેસે કાંઈ કર્યું નહીં, પછી ભાજપે કર્યું. ભાજપે કાંઈ કર્યું નથી. હું એક દાખલો દઉં સિવિલ હોસ્પિટલનો. મોરબીના ધારાસભ્ય હમણાં બીજી વાર ચૂંટાણા પક્ષ બદલો કરીને, બરોબર? ત્યારે એને વચન આપ્યું કે મોરબી સિવિલ હોસ્પિટલની અંદર મેં સુવિધા લાવીશ. સાહેબ તમે વિચાર કરો, હાડકાના ડૉક્ટર નથી, સર્જન નથી, અવારનવાર રજૂઆત કરવા હોવાથી આ કોઈ નેતાઓ ધ્યાન નથી. મોરબીમાં મોટું રાજકારણ કરી ગયું. બીજા નંબરમાં શૌચાલયની વાત કરું. શૌચાલય ભંડોળથી વેપારીના ખર્ચે એક નગરપાલિકા એક શૌચાલય નથી બનાવી. ભાજપ અને કોંગ્રેસ, હું કોઈ પક્ષને માનતો નથી, એક શૌચાલય નથી બનાવી શકતી, તો આ નગરપાલિકા બે પક્ષ કેવી રીતે હલાવી શકશે? ફાળો કરીને અમે ઉઘરાયું છે નહેરુ ગેટના ચોકમાં. નહેરુ રાતોરાત રોડ બની જાય, રાતોરાત રોડ બની જાય છે. તો ત્યાં તમે જુઓ, રાતોરાત રોડ પટ્ટીઓ મારી દઈએ છે, તો ત્યારે આચારસંહિતા નથી. અત્યારે નહેરુ ગેટના ચોકની અંદર તમે જોયા હાલતા માણસો પડી જાય છે. તો નહેરુ ગેટ ચોક તમે આમદામ સાહેબ નહેરુ ગેટ ચોક વખણાય છે, તો નહેરુ ગેટ ચોક તમે કેમ નથી કરતા? તો શું ભાજપ અને કોંગ્રેસને ખબર નથી પડતી? અને શૌચાલય કેમ નથી બનાવ્યું? એટલે આ પ્રજાના પ્રશ્નો છે, આ પ્રજાનો ગુસ્સો છે કે આખરે અમારા કામ કેમ નથી થયા. જ્યારે અહીંના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા કોંગ્રેસમાં હતા તો એવી વાત થતી હતી કે ભાજપ વેરો આંતરો રાખે છે, ભાજપ નથી ફંડ આપતી, અમારા કામ નથી થવા દેતી. હવે ભાજપમાં ગયા તેમ છતાં પણ અહીંની જનતાના તો કામ નથી જ થતા, તો પછી ફાયદો શું? કોનો ફાયદો? જનતા આમ તો બધું સમજે છે. બીજા સાહેબ છે, એમની સાથે પણ વાત કરીએ. બીજા નગરપાલિકાના કેટલાક પ્રશ્નો પણ હશે, નગરપાલિકાની અંદર અટવાયેલા કામો પણ હશે કે જે અદ્ધરતાલ હશે. હથેળીમાં ચાંદ કેટલા બતાવાયા અત્યાર સુધી ને કેટલા આમ તોડીને લવાયા? એ નગરપાલિકાની અંદર મારા આગળના વક્તાએ કીધું કે કોઈ પણ જાતના વિકાસલક્ષી કામ અત્યાર લગી જે થયા છે, જે મેઇન રોડ હોય એ જ થયા છે. અંદર તો પરિસ્થિતિ બહુ ખરાબ છે. લાતી પ્લોટ જાઓ તમે, મુનનગર જાઓ, અહીંયા એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે કે એને તંત્રએ, જે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, પણ આટલા વર્ષમાં હજી લગી કામ પૂરા કર્યા નથી. બિલકુલ, તંત્રએ, ભાજપ કે કોંગ્રેસ કોઈએ કામ પૂરા કર્યા નથી. અહીંયા ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર જ છે આપણી સાથે, એમની સાથે વાત કરીએ. અચ્છા સાહેબ, હવે આ 1 વર્ષ ભાજપનું પણ શાસન રહ્યું અને કોંગ્રેસનું પણ શાસન રહ્યું, પણ અહીં પ્રજાના પ્રશ્નો તમે સાંભળ્યા. પ્રજાની સમસ્યા ઠેરની ઠેર છે, કોઈ કામ થયા નથી. તો સત્તામાં પક્ષોને બેસાડે, આપના જેવા નેતાઓને બેસાડે, તો પ્રજાને ફાયદો શું? ગયા 5 વર્ષની અંદર 1 વર્ષથી આ ભાજપનું નગરપાલિકા આવી છે, અને પેલા 4 વર્ષમાં 3 વાર કોંગ્રેસના પ્રમુખ તરીકે બદલાણા છે. તો એમાં જ રહ્યા હતા. કોંગ્રેસ વિકાસની વાત કરી, અને 82 રોડ ભાજપમાંથી અત્યારે 82 રોડનું કામ ચાલુ જ છે. અને ભાજપ સરકાર આવશે એટલે બધું પબ્લિક સાથે રહી
અને બધા એ તો આવશે ત્યારે આવશે. એક વર્ષની અંદર કેટલા રોડ બન્યા? 82 રોડ 82 રોડ. જનતાને પૂછી લઈએ, કોણ જવાબ આપશે? આમાંથી કોઈ આપશે? એક વર્ષની અંદર 82 રોડ બન્યા છે ખરા મોરબી નગરપાલિકામાં? રોડ જે બને છે ને એ હજી પૂર્ણ બને નહીં ને ત્યાં તૂટી જાય છે. અને તમારે જોવો હોય તો હાલો મારા ભેરા વાવડી રોડ જે બેયના મોર તો તૂટી ગયો અને એનો ભ્રષ્ટાચાર એમાં પુષ્કળ થયો છે અને એની અરજીઓ પણ કરવામાં આવી છે, છતાં પણ મિલીભગત હોય, કુંડલીમાં બધાએ ગોર ભાંગ્યો હોય એટલે કોઈ તપાસ થતી નથી. રોડ બન્યા પહેલા તૂટી જવાનો ભારતમાં પહેલો કિસ્સો આ મોરબીની અંદર હે. બોલો, રોડ બન્યા પહેલા તૂટી જાય, આને તો શું કહેવાય? હવે સાહેબની પાસેથી જવાબ લઈ લઈએ. આ આમ જનતા છે ને, કોઈ પક્ષમાં તો નથી ને ભાઈ? એ મારા ભાઈને ખબર નથી. રોડ આરએનબી વિભાગનો છે વાવડી રોડ, અને નગરપાલિકાનો રોડ પણ નથી. એ ભાઈને પેલા એ કે શેની અંડરમાં આવે? એ રોડ કોને અંડરમાં આવે? ની અંદર બનાવે. આરએનબી ની અંડરમાં આવે. અચ્છા, હવે ભાઈનો જવાબ આપ આવી જાઓ. જનતા અને નેતાની સીધી વાત કરાવી દઈએ. આપ પણ આગળ આવી જાઓ, આગળ અહીંયા આવી જાઓ. જનતા અને નેતા અહીંયા થોડાક પાછળ આવી જાઓ, આપણે વાત કરી લઈએ સીધે સીધી. હા, બોલો. આરએમબી કાની હે સરકારની જ ને, ગુજરાત સરકારની અંદર જ આવે કે વિદેશમાં આવે, અમેરિકાની અંદર આવે? શું કહેશો? જો એ ભાઈ જે વાત કરે છે ને, આરએનબી વિભાગના જે રોડ અત્યારે કામ ચાલુ છે, અને કોઈ પણ પ્રકારનો અને નિકાલના પાણીનું પણ કામ ચાલુ છે. એ અત્યારે કોઈ પણ જાતની કાંઈ રોડની અંદર ખામી છે નહીં. હાલો મારા વેરા પંચની સાક્ષીમાં આપણે તપાસ કરી, જો આથી પણ બદતર હાલતમાં હોય એ રોડ તો આપણે સ્વીકારવાનું, નકરમાં હું સામાજિક ક્ષેત્રથી રાજીનામું આપી દઉં છું. તો આપણે તો એમ મારા મિત્ર કહે છે તો અહીંયા જવાની પણ છૂટ છે. અચ્છા, ચાલો, બે જવાની છૂટ છે, પણ સ્વાભાવિક છે કે નેતા આપની જગ્યાએ પધારશો આપ પણ. એટલે સ્વાભાવિક છે કે નેતાઓ સ્વીકારવા તો તૈયાર નથી થતા, પણ પ્રજા છે બધું જાણે છે. સાહેબ ભાજપમાં છે કે કહેવા માંગે છે? હાજી, જે ભાઈ વાત કરે છે કે આરએનબી નું કામ છે, અને રોડની અંદર જ્યાં રોડ બનેલો હતો એ રોડની અંદર તાજા વાહન હાંકી દીધા હતા, એટલે એ ભાગ ખરાબ થયો હતો. એ ભાગે અત્યારે તોડી અને નવું કામ ચાલુ કરી દીધું છે. મને ખબર હતી, બોલો સાહેબ, કે આનો દોષનો ટોપલો જનતા પર જ આવશે. હું કેટલા બધા જિલ્લા તાલુકા ફરીને આવ્યો ને, બધા નેતાએ આ જ રીતે જનતા પર જ દોષનો ટોપલો ઢોળી દીધો. વાત સાચી છે, આ જનતા છે ને સાહેબ બહુ ભોળી છે. આ જનતા છે ને બહુ મૂર્ખ છે. બે સપના બતાવો ને અને ગમે તેને વોટ આપી દે અને ગમે તેને માથે બેસાડી લે, પછી પેલા માથે બેસીને ભલે નાચતા હોય. શું કહો? ભારતીય જનતા પાર્ટીના કાર્ય રહી છે, પ્રજા સાથે જ કામ કરે છે. અને આ જે તમે વાત કરી ભાઈ નગર દરવાજા પાસે, નગર દરવાજાની શોભા ન ઘટે ને એટલે અહીંયા નથી બનાવી ટોયલેટ. અચ્છા, શોભા ના ઘટવી જોઈએ. આ બાજુ એક ભાઈ છે પબ્લિકમાં, એમની સાથે વાત કરીએ. આવો સાહેબ આપની પાસે પણ. હાજી, મોરબીમાં વિકાસના નામે મીંડું છે. છેલ્લા 5 વર્ષથી કાંઈ વિકાસ નથી થયો અને ઠેર ઠેર ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે. એ આખી મોરબીની જનતા જાણે છે. કોઈ પણ રોડ મોરબીનો જોવો નવો બનાવેલો, બધાય રોડ તૂટી ગયા છે. અને હાલમાં જ બનાવેલો જે માળિયા ફાટકે પુલ બનાવેલો છે એ પણ તૂટી ગયો છે. અને છેલ્લા 6 મહિના થયા એ પુલનું કામ ચાલી રહ્યું છે, રિપેરિંગનું સ્મારકામ ચાલી રહ્યું છે, છતાં પણ પબ્લિક હેરાન છે. પણ કોઈ આ નફ્ફટ તંત્ર જે છે તે કોઈ સુધરવા માગતું જ નથી. ગટરો ઉભરાય છે, પાણીમાં આખા હુડકા લઈને તરે એવી હાલત મોરબીની થાય છે. અને મયુરપુર ઉપર હાલમાં નવા ચૂંટાયેલા બીજેશભાઈ મેરજે આવ્યા છે. તેઓની પહેલા પણ સ્ટ્રીટ લાઇટો હતી નહીં અને હાલની તારીખમાં પણ સ્ટ્રીટ લાઇટો નથી. થાંભલા ચોરાઈ ગયેલા છે, હજી એકેય આવ્યા નથી. નાગસમો ઓવરબ્રિજ છેલ્લા 1.25 વર્ષથી આ કામ ચાલુ છે અને એમને એ જ ચાલુ છે, એનો કોઈ નિવેડો આવતો નથી, કામ પૂરું થતું નથી. અને પબ્લિકની જે હેરાનગતિ છે ને એ કોઈ રાજકારણીઓને દેખાતી નથી. બિલકુલ પબ્લિક, એટલે એ તો સાહેબે કીધું કે હવે એવા નાના નાના પ્રશ્નો હોય એમાં હવે એ તો ચાલતા રહેવાના, એટલે આવું સમજી જવાનું હોય. શું કહો છો સાહેબ, બરાબર ને? જે મોરબીના જે ચાલુ અત્યારે રોડનું કામ ચાલુ જ છે, જ્યાં 82 રોડની મેં વાત કરી, એ બધા અત્યારે તમામ રોડનું કામ અત્યારે ચાલુ જ છે. વાડી વિસ્તાર હોય કે સિટી, એ તો જનતાએ કહી દીધું કે કેવી રીતના ચાલે છે, શું ચાલે છે ને કેવા રોડ છે, એ તો જનતાએ કહી દીધું છે. 4 વર્ષમાં જે કોંગ્રેસની નગરપાલિકા હતી મને ખબર હતી તમે કોંગ્રેસ પર ઢોળશો. એક રોડ 3 વાર બનાવેલો જ છે, એનું પણ અમારી પાસે પ્રૂફ છે. બરાબર છે. અને એટલે સ્વાભાવિક છે કે આ સાહેબે જનતા પર ઢોળ્યું, તમે કોંગ્રેસ પર ઢોળ્યું. છટકબારીઓ બધી છે ને બહુ સરસ હોય છે. આ ભાઈ ફરીથી કંઈક કહેવા માંગે. કોંગ્રેસ હોય કે ભાજપ હોય, મિલી ભગતથી જ નગરપાલિકા હાંકવી છે. આવું એક મોરબીની વેબ પોર્ટલ મોરબી અપડેટમાં કોંગ્રેસના નેતા લલિતભાઈ જે છે તેઓએ કીધેલું હતું કે મોરબી નગરપાલિકા ભાજપ અને કોંગ્રેસની મિલી ભગતથી હાલે છે.
આવું એક મોરબીની વેબ પોર્ટલમાં એક કોંગ્રેસના મોટા નેતાએ કીધેલું હતું. બોલો હવે આ તો વાત અહીંયા આગળ જો એવી આવે કે મિલી ભગતથી ચાલે છે એટલે આવ ભાઈ હરખા આપણે બે સરખા અમારી સામે ઝઘડવાનું ને અંદરથી એક થઈ જવાનું આવું ચાલતું હશે સાહેબ? એવું કાંઈ છે ને, અમે પબ્લિક સાથે છે, પબ્લિક ભારતીય જનતા પાર્ટી સાથે જ છે. એ તો પબ્લિક તો નક્કી કરશે, એ તો જ્યારે 28મીએ મતદાન થશે ત્યારે ખબર પડશે. પણ આ જે આરોપ લાગ્યો છે કે ભાજપ કોંગ્રેસની મિલી ભગત ને બે સાથે મળીને પૈસા ખાઈ છે ને પબ્લિકના કામ નથી કરતા, આવો જનતા આરોપ લગાવે છે. 2010 થી નગરપાલિકામાં અમે બધા હતા. ગામને દેખાડ્યું હતું કે શું ગામનો વિકાસ કહેવાય. આ ગામની અંદર વિકાસ કરવા માટે જ અમે આવ્યા છીએ અને વિકાસની વાત લઈને જ જાય છે પબ્લિક સાથે. આજ કોંગ્રેસના કોઈ ઉમેદવાર નથી, કોઈ ઉમેદવારી કરવા એને ખબર નથી પડતી કે કેવી રીતે ઉમેદવારી. એવું તો નથી ને કે તમે પેલા મારીને ટાંટિયા તોડ નાખ્યા હતા તો બી ગયા છે? ના ના, એવું કાંઈ કોઈએ માર્યા નથી ભાઈ. સાહેબ શું વાત કરો છો? હાજી 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 આમની પાસે વાત કરી. સાહેબ તાલી એક હાથે ના વાગે અને તમે અત્યારે અહીં જોઈ શકો છો તો જનતાના પ્રશ્નોના જવાબ માટે માત્ર ને માત્ર અહીં ભારતીય જનતા પાર્ટી જ છે. બીજી કોઈ પાર્ટી તમને અહીંયા ચૂંટણી લડે છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, કોઈ તમને અહીં જોવા નથી મળતી. પ્રશ્નના જોવા વાત તમારી સાચી. એમાં શું નામ આપનું? જતીન. જતીનભાઈ આપની સાથે હું એમાં 100%, કારણ કે અમે તો જો 11:30 નો ટાઈમ આપ્યો હતો એટલે અત્યારે હજી આપણે પોણો કલાક ઉપર જતો રહ્યો. આ એક સાહેબ છે એ આવ્યા છે. સાહેબ મરદને માથે બાજકું છો કે આટલા બધા ભાજપ વાળાની સામે એકલા ઉભા છો તમે, માનવું પડે. બીજું કોઈ જ નથી આવ્યું. એ વાત સાચી છે કે આવું જ આપણે વડોદરાની અંદર જ્યારે મહાનગરપાલિકાની આપણે મહાપંચાયત કરી હતી એ વખતે બી કોંગ્રેસના એક જ જણા હતા. અત્યારે પણ કોંગ્રેસમાંથી એક જ જણ છે, નગરપાલિકામાંથી તો કોઈ નથી. એટલે સવાલ તો છે કે કોંગ્રેસને પ્રજાના પ્રશ્નોમાં ખરેખર ચિંતા છે કે પછી કેમ? શું કહેવા માંગો? ભાઈ એમ કીધું લાઇટનું બરોબર તો 2010માં હતા, તો 2017ની મારી અરજી છે. થાંભલા ક્યાંય ગયા એ તો મને ખાલી કયો. થાંભલા ચોરાઈ ગયા છે, મેં માહિતી અધિકારીમાં નિયમ માંગ્યો છે, હજી કોઈ મને દીધી નથી. થાંભલા ચોરાઈ ગયા, રાતે ચોરીઓ થાય છે. તો આ શું કરવાનું ભાજપ સરકારને, કોંગ્રેસ સરકાર? શું પ્રજાને ભોળવીને મત જ લઈ લેવાના? શું કહેવા માંગો? એવી જો ટીપટોપ નગરપાલિકા હલવતી હોય ને અને કામ કર્યા હોય ને તો પેલા તો અમુક સિનિયરની ટિકિટો કપાઈ ગઈ, પ્રમુખ સહિતની, બરોબર, ઈ નો કપાવી જોઈએ. અને બીજા નંબરમાં એટલે શેમાં, ભાજપમાં કે કોંગ્રેસમાં? ભાજપમાં કપાઈ ગઈ હે. જો એવા જેને કામ કર્યા હોય તો એની ટિકિટો નો કપાઈ જવી જોઈએ. અને બીજા નંબરમાં તો ખરીદ વેચાણ સંઘ નો કરવો જોઈએ. પક્ષ કોઈ બી આવે, કોંગ્રેસ આવે, ભાજપ આવે, આમ ગમે એ આવે, અમે દરેક પક્ષ સાથે આપણે મતદાન કરવાની આપણી ફરજ છે. અમે મતદાન કરશું. સવાલ શું છે? સીધો મુદ્દા પર આવો. સીધો અમારો મુદ્દો એક જ છે કે હાલમાં અમારે જે અત્યારે પાઇપનું કામ ચાલુ છે ભૂંગળાનું, અમારા વિસ્તારની અંદર જે રોડ આજે 40 વર્ષ થયા જે રોડ નથી બન્યો, મેઇન રોડ નથી બન્યો, અમુક શેરીનો રોડ બાકી છે. એટલે અમારે મેઇન પ્રશ્ન રોડ, લાઇટ, પાણી, ભૂગર્ભ ગટર, આ જ અમારી મુખ્યત્વે અમારી સમસ્યા. ગમે પક્ષ આવી અને હલ કરે એવી મારી જાહેર વિનંતી. શેરીઓ જે ટીપી આવતી હોય શેરીમાં ટીપી, ત્યાં જવાબદારી તો નગરપાલિકાની જ આવે. શેરીના રોડ રહ્યા ને એના જે કઈ ટેન્ડરો રહ્યા એ છેવાડાના વિસ્તાર હોય જે ટેન્ડરો થઈ ગયા છે એની પ્રક્રિયા ચાલુ છે અને એ 100% થઈ જવાના છે. અમારી સરકાર દ્વારા થઈ જશે. એ તો આશ્વાસનમાં જ જનતા હંમેશા રહેતી હોય છે. થઈ જશે આ શબ્દ છે ને સાહેબ બહુ મજાનો છે. થોડીક ગામડાની પણ ચર્ચા કરી લઈએ, તાલુકા જિલ્લાની પણ ચર્ચા કરી લઈએ. એક સરપંચ સાહેબ છે આપણી સાથે, એમની સાથે વાત કરીએ. હાજી, હવે અમારા ગામડામાં જે સરકાર દ્વારા રોડ મંજૂર થાય છે ગ્રાન્ટમાં, એમાં SORના ભાવ એવા છે કે આજથી 10 વર્ષ પહેલાંના ભાવ છે. અમે SORના ભાવ ચેન્જ કરવા માટે ઘણી વખત રજૂઆત કરી. હવે સિમેન્ટના 200 રૂપિયા, મજૂરીના 200 રૂપિયા, અત્યારે મજૂર 400 રૂપિયા ઉપર આવતો નથી. કપચીના જે ભાવ મંજૂર થયેલા છે એ 2000 રૂપિયા, અત્યારે 4000 રૂપિયા સિવાય કપચી એક ટ્રેક્ટર આવતી નથી. રેતિયા તો એનાથી આપણું કામ છે, વિકાસનું કામ છે, એ કાંઈ એનો આઉટપુટ સરપંચનું મળતું નથી. ઓકે, આ પ્રશ્નનો સાહેબ તમારી સાથે ચર્ચા કરીએ, જવાબ લેવો છે. ના બરાબર છે, એમની વાત સાચી છે. અમે હું સરપંચ જ છું અને અમે બધા એક સાથે જ આ વસ્તુની રજૂઆત કરેલી છે. SORના ભાવ વધારે. બરાબર, આ બાજુ સત્તા પક્ષમાંથી પૂછી લઈએ કોણ જવાબ આપશે. અહીંયાથી ઓછા થઈ ગયા લોકો, હમણાં તો ઘણા બધા હતા. હા, SORમાં જે તકલીફ પડે છે શું કહેશો એ બાબતે? સરકારે નવા SORના હમણાં ભાવ સુધારા કરવાના જ છે. કરવાના જ છે, એ પણ થઈ જશે ટૂંક સમયમાં. બસ મળી ગયો જવાબ. આનાથી વધારે વિશેષ તો હવે શું હોઈ શકે? હા, એક સાહેબ છે કે કહેવા માંગે છે થઈ જશે, બધું થશે, રાહ જુઓ. ખમો, વિકાસ અવિરત પ્રક્રિયા છે યાર. કઈ આમ ચપટી વગાડીને થોડી વિશ્વકર્માની જેમ થઈ જાય. મળશે, બધાને મળશે. હા સાહેબ, થોડા સમય પહેલા સરકારે કિસાન સૂર્યોદય યોજના કાઢેલી હતી. ઈ સૂર્યોદય યોજના હજી તો જન્મે એ પહેલા 12 મરણ થઈ ગયું. અત્યારે ખેડૂતોને રાતે વીજળી આપવામાં આવે છે અને એક બાજુ કેટલા કલાક આપે છે? 8 કલાક. 8 કલાક મળે છે. 10 કલાકની વાત હતી ને. કાંઈ વાતું જ હોય ને, ખાલી વાતું જ હોય. ખેડૂતોની દ્રષ્ટિએ બિલકુલ નથી. ખેડૂતોને જંગલી
પશુઓના પ્રશ્નો છે, લાઇટ વીજળીના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, અને સૌથી વધુ આજે જે એમએસપીની સરકાર વાતો કરે છે, નવા કાયદાઓ લઈ આવે છે, એનું અમલ નથી થતું, એમએસપીની ખેડૂતોને સિક્યુરિટી નથી હજી મળી આજ સુધી. આવા ઘણા બધા પ્રશ્નો છે. માત્ર માની લેવાથી કે પ્રશ્નો ખેડૂતોને નથી, ખેડૂતોના પ્રશ્નો દૂર નહીં થાય. આ પ્રશ્નો દૂર કરવા માટે સરકારે જાગૃત થવું પડશે. જ્યારે સરકાર ખુદ એવું માને છે કે ખેડૂતોને પ્રશ્નો નથી, ત્યારે આપણા માટે એ વિચારણીય બાબત થઈ જાય. આપણામાં કહેવત છે, યથા રાજા તથા પ્રજા. જેનો રાજા જાગૃત હોય, વેશ પલટો કરીને રાત્રે નગર ચર્યા કરતો હોય, એને ખબર હોય એના પ્રશ્નો શું છે, એના લોકોના પ્રશ્નો શું છે, નાગરિકોના પ્રશ્નો. જેના રાજાને જ પબ્લિકના પ્રશ્નોની ખબર નથી, એ રાજા પબ્લિકના પ્રશ્નો દૂર કરી શકશે એવી આશા રાખવી એ મનને વામડી લાગે છે. રાહુલજીને પૂછો ને કે ભાઈ એમએસપી તમે કેમ આવતા નથી, તેમ ઉઠીને શું કામ વયા જાવ છો? હવે ચર્ચા કરવા, જાહેરમાં ચર્ચા કરે. એમએસપી શું છે એ પેલા રાહુલ ગાંધીને પૂછે. તમારો સવાલ બહુ સરસ છે સાહેબ, અને જવાબ લેવાની બહુ ઈચ્છા થઈ હતી. આ બાજુ જો કોંગ્રેસના સભ્યો હોત ને તો હું જવાબ લેત અને કહેત કે અમારા રાહુલજી તો આમ કરે છે ને અમારા રાહુલજી તો તેમ કરે છે. અરે રાહુલજી જેવું તો કોઈ નથી, પણ એ શબ્દો સાંભળવા કાન તરસી ગયા છે. કારણ કે ઓલમોસ્ટ 1 કલાક થવા આવ્યો આ આમંત્રણ આપે, સમય આપે, પણ કોંગ્રેસના કોઈ સભ્યો નથી આવ્યા. અને કોંગ્રેસ આમ તો વિરોધ કરવા નીકળે છે, પણ પ્રજાના મંચ ઉપર જ્યારે આવવાની વાત હોય છે ત્યારે કોંગ્રેસ ખબર નહીં ક્યાં ગાયબ થઈ જાય છે, દેખાતી નથી. અન્ય પણ કેટલાક લોકોના પ્રશ્નો હશે. આ ભાઈ કંઈક કહેવા માંગે છે. હાજી, સપનાઓ બતાવે છે, ખેડૂતની ઘણી બધી સમસ્યાઓ છે. જો આ કાયદો વન સાઇડ લવ જેવો છે, ખેડૂતને આ કાયદાની જરૂર હતી નહીં અને આ ભાજપ સરકાર લાવી. બરોબર, ઓકે ઓકે. એના સિવાય બીજા કોઈ ખેડૂતોના પ્રશ્નો? હા, મારા અઝીઝ દોસ્તે એવું કીધું કે એમએસપી ખતમ નથી કરી. આપણે એમએસપી ખતમ કરવાની વાત જ નથી કરી. એ વાત જ બે બુનિયાદ છે. આપણે જે વાત કરી એ કરી કે દરેક ખેડૂતને એમનું જે ઉત્પાદન છે એ 100% ઉત્પાદનની એમએસપીની સિક્યોર આપો કે તમારો માલ એમએસપીથી જ ખરીદાશે અથવા વેચાશે. એમએસપી દૂર કરવાની આપણે વાત જ નથી કરી. બિલકુલ. એટલે ઘણી બધી ચર્ચાઓ થઈ, ગામડાની ચર્ચા થઈ, શહેરની ચર્ચા થઈ, પ્રશ્નો અનેક છે. પણ શું છે કે આ બધા જેમ ભારતીય જનતા પાર્ટીમાંથી જવાબ મળ્યો કે નાના નાના પ્રશ્નો છે. અને મોરબીની જ્યારે પર્ટિક્યુલર વાત આવે છે તો એવું લાગે છે કે પ્રજાના પ્રશ્નો કરતા અહીંયા સત્તા કેવી રીતે બનાવવી એ મોટો પ્રશ્ન થઈ જાય છે. અને એના કારણે જ કદાચ મોરબીની જનતા છે એ પેરિસના સપના જોઈને રાત્રે સૂઈ જાય છે. સવારે ઉઠે તો પેલી કહાનીની જેમ રાત્રે મહેલ હતો અને દિવસે જુઓ તો કશું જ નહીં, ઝૂંપડી, અને કદાચ એ ઝૂંપડી પણ નહીં. એવી પરિસ્થિતિ અહીંયા મોરબીની અંદર જોવા મળી છે, એવું અહીંની જનતાનું કહેવું છે. ખેર, હવે જ્યારે 28મીએ મતદાન થવાનું છે, જનતા કોના પર પસંદગીનો કળશ ઢોળે છે એ જોવાનું છે. પણ એક અપીલ જનતાને ચોક્કસ છે, વધુમાં વધુ મતદાન કરો. જેની પર પણ આપને ભરોસો હોય એના ઉપર મતદાન કરો, પણ મતદાન વધુમાં વધુ કરો અને લોકશાહીનો આ પર્વ રંગે ચંગે ઉજવો. અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.